مجالس شب جمعة. أجا وبعلي نزل علي أكبر علي أكبر. الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا ومولانا أبي القاسم محمد وآله وأهل بيته وإترته الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين الذين ذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في محكم كتاب المجيد بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت. सलवात पढ़े मोहम्मद वाले. अजीज़ान गिरामी कद्र, सौ प्रथम આજની આ વફાતની રાત જેમાં શહેજાદી હઝરત ઉમ્મે કુલસુમ સલવાતુલ્લાહ અલૈહા વફાત પામ્યા છે તેની તાઝિયત આપ સર્વે મોમિનીનની ખિદમતમાં તેમજ વક્તના ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફની ખિદમતમાં પેશ કરવામાં આવે છે. અજીઝો, સમય ઘણો ઓછો છે અને એને મદ્દેનજર રાખી આપ સમક્ષ 2 પોઈન્ટ રજૂ કરવાના છે. પહેલું તો મોત વિશે, કારણ કે એક મોમિનની આપણે ઝિયારતની ઈસાલે સવાબની મજલિસ બરપા કરેલ છે, અને સાથે બીજો પોઈન્ટ કે જેમની વફાતની શબની પણ આપણે મજલિસ બરપા કરેલ છે. સૌપ્રથમ આપણે પહેલા પોઈન્ટની તરફ જાય કે ખુદાવંદ આલમ હર બંદાને આગાહ કરતો રહે છે મોતના તરફ. જેવી રીતે કે આપણા એક ભાઈએ પડાવ્યું કે દુનિયા કે મુસાફિર મંઝિલ તેરી કબર હૈ, કે દુનિયાના મુસાફિર કોને કહેવામાં આવે છે તમે સમજી શકો છો. પસાજ, એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરવા વાળો. મરસિયા ખાને શું કીધું કે મંઝિલ તારી કબર છે, એટલે તારો ડેસ્ટિનેશન શું છે તને ધ્યાનમાં રહેવું જોઈએ. તો આ દુનિયામાં સિર્ફ એક ગુજરગાહમાં આવ્યો છે. જેવી રીતે એક માણસ તુલિયારથી નીકળે તના જવા માટે અને જે રસ્તામાં જે સમય પસાર કરે, એવી જ રીતે આ દુનિયામાં આપણે જન્મથી લઈ અને મોત સુધી એક સફર છે જેને આપણે પસાર કરી રહ્યા છે, જેને બહેતરીન શબ્દોમાં ખતીબ નહજુલ બલાગા મૌલાએ કાયનાત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ એટલા બહેતરીન શબ્દોમાં એનું એક્ઝામ્પલ દીધું છે દોસ્તો, કે જે વાક્યન આવું એક્ઝામ્પલ દુનિયાનો બીજો કોઈ બશર દે શકે એવી તાકાતમાં નથી. તેઓએ દુનિયાની સામે જિંદગીની ફિલોસોફી ટૂંકમાં બયાન કરી અને ઇરશાદ ફરમાવ્યું કે એ મુઅમિનો, એ લોકો, દુનિયા તમારા માટે કેવી છે અને તમે દુનિયાના માટે કેવી રીતના છો. મૌલાએ મુતકિયાને કહ્યું કે સાંભળો, મસ્જિદે કૂફામાં કે એ લોકો જેવી રીતે એક મુસાફિર સફર કરવા નીકળે છે, રસ્તામાં એને થાક લાગે છે, એક ઝાડ જોઈ છે, એ ઝાડના છાયડામાં થોડીક વાર આરામ કરવા માટે બેસે છે, અને પછી જ્યારે એનો થાક પૂરો થાય છે અને સફરને કોન્ટિન્યુ કરે છે, એવી જ રીતે એ લોકો આ દુનિયાની જિંદગી તમારા માટે છે. જેવી રીતે એક પસાજી ઝાડને જોઈ એના છાયડામાં આરામ કરે છે,
એવી જ રીતે સમજી લો કે આ દુનિયા તમારા માટે એટલો જ વખતના માટે છે કે જ્યાં સિર્ફ તમારા માટે સમય જેટલો મૂકવામાં આવ્યો છે, જ્યાં તમારી મંજિલ નથી, જ્યાંથી તમને આગળ વધવાનું છે. તો દોસ્તો, ક્યાંથી આપણે શરૂ થયા? માના પેટથી શરૂ થયા અને ક્યાં પહોંચવાનું છે? કબરના અંધારા ખાડા સુધી પહોંચવાનું છે. તો દોસ્તો, આજે આપણા સામે, આપણા સમક્ષ જેટલા પણ મોત આ દુનિયામાં થઈ રહ્યા છે, કેટલા હાથ હશે કે જેણે ગુસલ દીધા હશે, કેટલા કાંદા અને ખંભા હશે કે જેણે મૈયતને ઉપાડી હશે, અને કેટલી આંખો આપણે આપણી આંખથી જનાઝાઓ જોયા હશે. એટલા માટે ખુદા આપણને અવારનવાર જગાડી રહ્યો છે તાકી ઇન્સાન પોતાના મકસદને ભૂલી ન જાય, ઇન્સાન પોતાના ડેસ્ટિનેશનને ભૂલી ન જાય, ઇન્સાન પોતાના મંઝિલને ના ભૂલી જાય. તો દોસ્તો, મંઝિલ શું છે? આપણી કબર છે. અને કબરમાં હઝરત ઇન્સાનને જવાનું છે. અને દોસ્તો, એ અજબ જિંદગી છે. એ જિંદગીના બારામાં અગર આપણે જોશું, એ જિંદગીનું નામ છે બરઝખની જિંદગી. યાની જે આપણે અટાણે પસાર કરી રહ્યા છીએ, દુનિયાની જિંદગી છે. જ્યારે આપણને કબ્રમાં ઉતારી દેવામાં આવશે અને કબ્રનું ઢાંકણું બંધ કરી દેવામાં આવશે, મોમિનીન 40 કદમ દૂર હાલ્યા જશે, એના પછીથી જે શરૂઆત થવાની છે જિંદગી, એ જિંદગીનું નામ છે બરઝખની જિંદગી. અને આપણા મૌલા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામે ફરમાયું. જ્યારે કોઈ એમને સવાલ કરે કે મૌલા બરઝખ શું છે, તો મૌલાએ જવાબ દીધો કે જ્યારથી કબરના ખાડામાં ઉતારવામાં આવે અને કયામતના દિવસે એને ઉઠાડવામાં આવશે, ત્યાંથી લઈ અને આખું જીવન જે ગુજારશે, એ જીવનનું નામ છે બરઝખની જિંદગી. તો હવે દોસ્તો, આ બરઝખની જિંદગી એટલી સખ્ત છે કે ઇન્સાનના બારામાં કયામતના દિવસે તો આપણા અઈમ્મા મૌજૂદ હશે, આપણા નબી મૌજૂદ હશે, પરંતુ બરઝખની જિંદગી જે જીવવાની છે, એ તમને ને મરે આપણા સારા અને ખરાબ આમાલ થકીને જીવવાની છે. વા આગળ કોઈ સિક્કો કામ નહીં આવે, વા આગળ ન યુરો કામ આવશે, ન ડોલર, વા આગળ ન ફ્રંક કામ આવશે, ન રૂપીઝ. વા આગળ અગર કોઈ નાણું ચાલશે તો એના નેક અમાલનું નાણું ચાલશે, અને વા આગળ અગર કોઈ સખ્તી એના ઉપર થશે, એના ઉપર અઝાબ નાઝિલ કરવામાં આવશે, તો એના અમાલ થકીને અઝાબ નાઝિલ કરવામાં આવશે. કારણ કે આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામથી એક બહેતરીન સનદના સાથે રિવાયત છે. એક માણસ જેનું નામ અમ્ર ઇબ્ન યઝીદ છે, એ આવ્યો આપણા છઠ્ઠા ઇમામની ખિદમતમાં અને અર્જ કરી કે મૌલા, હું સાંભળ્યું છે કે જેટલા પણ શિયા છે, જેટલા પણ તમારા ચાહવા વાળા છે, એ લોકોને જે છે અલ્લાહ જન્નતમાં દાખલ કરશે, એમના પર અઝાબ નહીં નાઝિલ થાય, એ લોકો આમ જ પસાર થઈ જશે. તો મૌલા એક મરતબા મુસ્કુરાણા અને એના સામે જોઈને કહ્યું, વાક્યન તું કહે છે સાચું છે. છઠ્ઠા ઇમામે શું કહ્યું? એ અમ્ર, તું જે કહી રહ્યો છે ને સાચું છે. અમારા શિયાને જે છે જન્નત વાજીબ છે ને જન્નતમાં દાખલ કરવામાં આવશે, પણ મને બીક છે. એમ કહીને ઇમામના ચહેરા ઉપર ઉદાસી આવી ગઈ, ઇમામનો ચહેરો પડી ગયો. તો અમરે કહ્યું, શું મૌલા, શાની બીક છે તમને? કહ્યું, બરઝખની જિંદગીની બીક છે. કારણ કે બરઝખની જિંદગીમાં ઇન્સાનને પોતે પોતાના હાથથી પસાર કરવાની છે. એણે દુનિયામાં અગર સારા અમાલ કર્યા હશે તો બરઝખની જિંદગી એટલે કે કબ્રના અંદરની જિંદગીનો પોતે જિમ્મેદાર છે, પોતે રિસ્પોન્સિબલ છે. અગર વા આગળ એને ચાહે ખપે કે સારી જિંદગી ગુજારે, અને જ્યાર સુધી કયામતમાં એને ઉઠાડવામાં ના આવે ત્યાર સુધીની જે આખી જિંદગી છે એમાં ચાહે કે પોતે સુકૂન અને આરામમાં રહે, ખુદા ચાહે કે એના માટે ત્યાં આગળ આરાઈશ પેદા કરે, તો હઝરત ઇન્સાનને પોતે મહેનત કરવી પડશે આ દુનિયાની જિંદગી જીવવામાં, તાકી નેક જિંદગી જીવે, તાકી બરઝખની જિંદગીના માટે આસાન થઈ જાય. અમો આઈમ્મા, અમો અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ બરઝખની જિંદગીમાં તમને કાંઈ નહીં ફાયદો પહોંચાડે. કયામતના દિવસે અમો તમને જરૂર શફાઅત કરી અને જન્નત જે તમારા ઉપર વાજીબ કરેલી છે વહાં સુધી અમે પહોંચાડી આપશું. તો દોસ્તો, આ બરઝખની જિંદગી, એને ઇંતજામ, એની સગવડ તમને અને મને કરવાની છે. એ બરઝખની જિંદગી કઈ જિંદગી દોસ્તો? તમે વિચાર કરો. આપણા સામે એક એક રિવાયતો ભરેલી છે. કેમ આપણે નમાઝી વહશત પડે છે? વહશતનો અર્થ શું છે? ખોફ, ડર. જ્યારે હઝરત ઇન્સાનને
આ ઉજાળી જિંદગીમાં પોતાના ભાઈઓ બહેનો દીકરાઓ બધાના સાથે ફામી સાથે જિંદગી કરવાની આદત પડી ગઈ છે. જ્યારે એને કબરના ખાડામાં ઉતારવામાં આવશે એટલા માટે કહ્યું કે મંઝિલે વહશતના, કારણ કે આ કબર ઈનું નામ છે કે જેની મંઝિલ, જેનું ડેસ્ટિનેશન વહશત છે, ખૌફ છે, ડર છે. માટે કહ્યું કે નમાઝે વહશત પડવામાં આવે. એટલા માટે કે તમારી નમાઝ જ્યારે તમે પડશો તો એ નમાઝનો સવાબ એ કબરના મુર્દા સુધી પહોંચે. એના માટે વાગળ નૂર પેદા થશે, વાગળ એના જે છે આમાલને વધારશે અને એના માટે નેકીને પેદા કરશે. તો દોસ્તો, એ કબ્રના ખાડાનો ઇંતજામ તમને ને મને કરવાનો છે. અગર આ દુનિયામાં તમે જીવન જીવ્યા અને આ દુનિયામાં અગર તમે એવા કામ કર્યા કે જે કામ બરઝખની જિંદગીના માટે અઝાબ છે, તો અગર આપણા સામે રિવાયતો આવે છે તો એ રિવાયતોમાં એક આપણે જો અગર રિવાયતોને જોઈએ તો વાકેન હજરત ઇન્સાન માટે નસીહતના સમાન છે. ઇન્સાને રિવાયતોને વાંચે, પડે, લખે તો એને સમજી જશે કે મારી જિંદગીનો મકસદ શું છે. સવારના દુકાન ખોલવી અને રાતે બંધ કરવી એ મકસદ નથી. યુરો ડોલર ભેગા કરવા એ મકસદ નથી. અચ્છા, તો આ દુનિયાનો મકસદ શું છે? ત્યારે એના સામે આવશે કે મારો તો મકસદ જ અલગ હતો અને મને ક્યાં જવાનું હતું અને કોની તૈયારી કરવાની હતી અને હું શું તૈયારી કરીને વા પહોંચી ચૂક્યો છું. દોસ્તો, હું તમારા સામે આજે એક રિવાયત પેશ કરું છું અને રિવાયત પેશ કર્યા પછી ચંદ શબ્દો શહેજાદી ઉમ્મે કુલસુમની ખિદમતમાં અને આપણે રબ્તે મસાહિબની તરફ. રિવાયત કરનાર છે, પોતાની કિતાબમાં લખે છે, બરાબર ધ્યાનથી સાંભળજો તમે. હિલ્લા નામના ગામની રિવાયત છે. હિલ્લા, જ્યાં અલ્લામા હિલ્લીનું ગામ હતું, નજફ અશરફથી અમુક કિલોમીટર ઉપર એક ગામ છે આપણા મૌલાએ કાયનાતના હરમથી. હિલ્લા ગામનો એક આલિમે દીન હતા. તેઓ લખે છે કે એક વખત મને આમ જ અફસૂક થતું હતું, બેચેની થતી હતી. તો મને એમ થયું કે લાવ હું કબ્રસ્તાન જાઉં અને કબ્રસ્તાનમાં ગયા પછી મુર્દાઓના માટે ફાતિહો પડું અને એમ લોકો માટે દુઆ કરું, મુર્દા મારા માટે દુઆ કરશે. કારણ કે બહેતરીન દુઆઓમાંથી દુઆ એ છે કે જ્યારે તમે એ લોકોના માટે ફાતિહો પડો છો, એ લોકોના માટે ફાતિહો પહોંચાડો છો અને એ લોકો માટે એમની કબરો પર તમે જઈ અને ફાતિહો પડો છો, દર અસલમાં મુર્દા તમારા માટે દુઆ કરે છે. તમે એમ ના સમજતા, મરવા પછી પણ મા બાપની દુઆઓ તમારા માટે ચાલુ રહે છે. એટલા માટે આપણે કબ્રસ્તાનમાં શું કરીએ, રવિવારના કમસે કમ મજલિસ રાખે છે કે મજલિસમાં કમ સે કમ ઇન્સાન આવે અને પોતાના મરહૂમ માતા પિતા, પોતાના મરહૂમ સગાવાલાની કબ્ર ઉપર હાથ મૂકીને ફાતિહો પડે અને મજલિસે હુસૈનમાં શરીક થાય તાકી સવાબ એના મરહૂમને મળે. પણ આપણે તો દુનિયાની જિંદગીમાં ઉલઝેલા છે. રવિવારના દિવસે તો શું કામ હોય, સવારના આટલા વાગે ઉઠવાનું છે, મુંડી પાયાનો નાસ્તો કરવાનો છે, કલેજીવા વાડ જોઈ રહી છે, આમ છે, તેમ છે, આરામ છે, સુકૂન છે, બેસવા દો, હજી તો શું થઈ ગયું છે, વખત આવશે ત્યારે જાશું. અઝીઝો, જેવી રીતે તમો વિચારી રહ્યા છો એવી જ રીતે મુર્દા જે છે કબરના એ પણ તમને દુઆ દેવા માટે વિચારી રહ્યા છે કે આ મારી ઔલાદ કે જેના માટે હું આટલું કામ કર્યું, આ મારી ઔલાદ જેના માટે હું આખી જિંદગી સર્ફ કરી, આજે અઠવાડિયામાં એક દિવસ એના પાસે નથી કે આવીને મારા કબ્ર ઉપર ફાતિહો પડે. કબ્રસ્તાનમાં મજાલિસે હુસૈનમાં શરીક થઈને વા આગળ ગમમાં શરીક થઈ અને પોતે જે છે મને સવાબ પહોંચાડે. આ દોસ્તો આપણા સમાજની સચ્ચાઈની હકીકત છે. તો એ આલિમે દીન ફાતિહો પડ્યા પછી એક કબર તૂટેલી જોઈ. જોવા પછી એમના દિલમાં ખ્યાલ આવ્યો કે આ કબર કોની હશે તૂટેલી, કોણ હશે એમાં, શું કોઈ એનો આજુબાજુ નથી? એવો દિલમાં ખ્યાલ લઈ અને પોતે ઘરે હાલ્યા ગયા. સાહેબે કિતાબ લખે છે કે રાતનો વખત થયો. આલિમે દીન સપનાની હાલતમાં જોયું કે કબ્રસ્તાનમાં એ જ તૂટેલી કબરના પાસે પોતે ઊભા છે અને વા આગળ જોઈ રહ્યા છે કે તૂટેલી કબર ફાટે છે અને એમાંથી એક ખૂબસૂરત ઇન્સાન નવા સારા લિબાસ એટલે કે કપડાં પહેરીને એમાંથી બહાર નીકળે છે. અને એના પછી આલિમે દીનને સલામ કરે છે અને સલામ કર્યા પછી કહે છે કે તમારા દિલમાં જે ખ્યાલ પસાર થયો હતો ને કે આ કબર કોની છે ને કોણ હશે ને શું થઈ રહ્યું છે એના ઉપર, હું તમારા પાસે આવ્યો છું કહેવા માટે. કોઈ એમ ના સમજે કે મરવા પછી કોઈ કોઈના પાસે નથી આવતું. એ રિવાયતો આપણા પાસે અઢળક ભરેલી છે. એણે પછી કહ્યું આલિમે દીનથી
આલિમે દીન એને સવાલ કર્યો કે ભાઈ તું કોણ છે ને કેવી રીતના ને શું હાલતમાં છે, જન્નતી છે કે જહન્નમી છે બરઝખમાં? કારણ કે બરઝખમાં અલ્લાહે જે જન્નત અને જહન્નમ બનાવી છે એ કામ ચલાવ છે. કામ ચલાવ સમજો છો ને? જ્યાર સુધી એક કેદીને ખોસવામાં આવે, જ્યાર સુધી ગુનો એના ઉપર પાકો ના થાય ત્યાર સુધી એને કાચી જેલમાં રાખવામાં આવે. જ્યારે ગુનો એનો પાકો થઈ જાય પછી એને મોટી જેલમાં રાખવામાં આવે. એવી જ રીતે અલ્લાહે બરઝખની જિંદગીમાં કાચી જન્નત અને કાચું જહન્નમ બનાવ્યું છે, જ્યાં હજરત ઇન્સાનને અજાબ અને સજા અને એવા જન્નત અને જહન્નમની મજા દેવામાં આવે છે. તો એના પછી એણે કહ્યું કે આલિમ સાંભળો, મારી હકીકત હું તમને સંભળાવું છું. બરાબર ધ્યાનથી એક એક શબ્દો તમે સાંભળજો દોસ્તો. આપણી જિંદગીનો મકસદ શું છે આપણા સામે આ રિવાયતથી આવશે. એણે કહ્યું કે હું જે છે એક કુરુશ કરી એક ગામ છે ઈરાકનું, એ ગામનો રહેવા વાળો છું અને હું ઇલ્મ હાસિલ કરવા માટે ધર્મનું હું મારા ગામથી સફર કરી અને હિલ્લા આવ્યો હતો. કારણ કે હિલ્લા આગલા જમાનામાં આલિમો ભણવા માટે વાહ જતા હતા. જેમ નજફ અશરફમાં જાય છે, માસુમે કુમમાં જાય છે, એમ આગલા જમાનામાં હિલ્લા હૌઝે ઇલ્મિયા હતું. હું મારા ગામથી હૌઝે ઇલ્મિયામાં ભણતર કરવા માટે, આલિમ બનવા માટે, ઇલ્મને હાસિલ કરવા માટે આવ્યો. ક્યાં? હિલ્લામાં. મારી હાલત બહુ ખરાબ હતી, પૈસો ટકો હતો નહીં મારી પાસે. જેમ તેમ કરી અને હું ગુજારો કરતો હતો, દિવસોને પસાર કરતો હતો અને ઇલ્મને હાસિલ કરતો હતો. એક વખત એવું થયું કે મારા પાસે એટલી તંગી થઈ ગઈ પૈસાની કે હવે કાંઈ બાકી ન હતું અને એ દરમિયાન મારા ઉપર જે છે કે બીમારી લાગુ પડી. એ બીમારી એટલા હદ સુધી વધી કે એના પછી હું જે છે એકદમ સાવ ખાટલા ઉપર પડી ગયો. ન હું બહાર જઈ શકતો હતો. અગર કોઈ તાલિબે ઇલ્મો મદ્રેસાના જે નજફ જમાનાના આલિમો જે મળવા આવતા તો એ મારી મુલાકાત લેતા, મને કોઈ દવાઈ દે જાતું, મને કોઈ ખાવાનું દેતું, એ ખાતો અને દવા પીતો. પણ એ દરમિયાન મારી એટલી બધી બીમારી વધી ગઈ કે હું એક દિવસ બેહોશ પડી ગયો ખાટલામાં. જ્યારે હું બેહોશીની હાલતમાં હતો તો એ વખતે હું શું જોયું કે ખૂબસૂરત નૌજવાન મારા શામ્રમાં દાખલ થયો અને આવવા પછી એ ખૂબસૂરત નૌજવાને મને સલામ કરી. હું જવાબ દીધો. એના પછી એને મને કહ્યું તું બહુ તકલીફમાં છે? તો કહ્યું કે હા હું બહુ તકલીફમાં છું. તું બીમાર છે? કહ્યું હા હું બહુ બીમાર છું. કહ્યું તારા માટે હું કોઈ ડાક્ટરનો ઇંતજામ કરું? તો કહ્યું હા મારા માટે કોઈ ડોક્ટરનો ઇંતજામ કરો તમે, તમારો ખુદા ભલું કરે. એ ખૂબસૂરત નૌજવાન થોડીક વારના માટે શામ્રમાંથી બહાર ગયો, પાછો શામ્રમાં દાખલ થયો અને દાખલ થયા પછી એક નૌજવાન બીજા સાથમાં લઈને આવ્યો. એ નૌજવાન જે સાથમાં બીજા નૌજવાનને લઈને આવ્યો એણે એના પગના પાસે આવીને બેસી ગયો. એણે ધીરે ધીરે એના અંગૂઠા દબાવવાનું ચાલુ કર્યું. આહિસ્તા આહિસ્તા એ પગને દબાવવાનું ચાલુ કર્યું. આહિસ્તા આહિસ્તા ઘૂંટણા દબાવવાનું ચાલુ કર્યું. જેમ જેમ એ દબાવતો હતો એમ એમ એને સુકૂન અને રાહત મળતી હતી. આહિસ્તા આહિસ્તા એને સાથળને દબાવ્યા, આહિસ્તા આહિસ્તા એને છાતીને દબાવી, આહિસ્તા આહિસ્તા એ ગળા સુધી આવ્યો અને જ્યારે આંખ સુધી આવ્યું ત્યારે એને આખું શરીર એને એમ લાગ્યું કે હવે મને તમામ દુઃખ દર્દથી નજાત મળી ગઈ છે, મને તંદુરસ્તી મળી ગઈ છે. જ્યારે આંખ સુધી આવ્યો તો એને પછી મારી આંખો પર હાથ ફેરવ્યો અને એના પછી હું શું જોઉં છું કે હું જે છે ઊભો થઈ ગયો અને ઘરના એક ખૂણામાં આવીને ઊભો થઈ ગયો અને હું આથી ઊભો જોઉં છું કે મારી મૈયત પડેલી છે. વાત સમજ્યા તમે? એ નૌજવાન એને આહિસ્તા આહિસ્તા શરીર દબાવતો દબાવતો એની આંખ સુધી આવ્યો અને જ્યારે આંખ સુધી આવ્યો એની આંખ ઉપર હાથ ફેરવ્યો તો એ માણસ કે છે પોતે કે હું એવી રીતે ઊભો થઈ ગયો ઠેક મારીને અને શામ્રના એક ખૂણામાં ઊભો રહી ગયો તો હું જોઉં છું કે મારી મૈયત પડેલી છે. મને કોઈ તકલીફ નથી થઈ રહી, મારા શરીરમાં કોઈ દુઃખ નથી, મને કોઈ જાતની બીમારી નથી, હું એકદમ સ્વસ્થ. થોડીક વાર નથી કે મારી આંખોએ શું જોયું કે મારા મદ્રેસાના આલિમ એના 3 એલેવ સાથે દાખલ થયા. તો એક મરતબા જ્યારે મારા મૈયત પાસે આવીને બેઠા, મારી આંખોને બંધ કરી અને એક મરતબા બોલ્યા કે હાય બિચારો દુખિયારો આ દુનિયાથી આખિરકાર ગુજરી ગયો.
હું મારી નજરથી આ મંજર જોઈ રહ્યો છું. એના પછી એ આલિમે એલાન કર્યું, લોકો આવ્યા, મારી મૈયતને ઉપાડવાના પછી એને ગુસલ દેવામાં આવ્યું, હું જોઈ રહ્યો છું. કફન દેવામાં આવ્યું, હું જોઈ રહ્યો છું. એના પછી કાંધા ઉપર જનાઝાને ઉપાડવામાં આવ્યો, હું જોઈ રહ્યો છું. સાથે સાથે હું ચાલી રહ્યો છું, બધાને ભેટવાની કોશિશ કરી રહ્યો છું, કોઈ મને મળી નથી રહ્યું, કોઈના સાથે વાતો કરી રહ્યો છું, કોઈ મારી વાત સાંભળી નથી રહ્યું. બસ મારો જનાજો ઉપડેલો છે, લોકો કાંધા ઉપર મૂકી મારા જનાજાને જઈ રહ્યા છે, પાછળ પાછળ હું ચાલી રહ્યો છું. એ આલિમે દીન. એના પછી હું અજબ જોયું, જ્યારે એક મંઝિલ આવી, વા આગળ મારા જનાજાને મૂકવામાં આવ્યો. મને એમ લાગ્યું જાણે કોઈ મને આસમાનથી જમીન ઉપર ફેંક્યો છે. એટલી તકલીફ મને થઈ. વખત હું રાડ પાડી અને કહેવા લાગ્યો, એ લોકો, ખુદારા તમે આહિસ્તા આહિસ્તા મારા જનાજાને મૂકો, મને બહુ તકલીફ થઈ રહી છે. એના પછી લખે છે, કહે છે કે પાછો એ મંઝિલથી મારા જનાજાને ઉપાડવામાં આવ્યો, કબ્રના પાસે રાખવામાં આવ્યો. અને પછી હું જોઈ રહ્યો છું બારે ઉભો રહીને કે મારી મૈયતને કબરમાં સુવડાવવામાં આવી રહી છે. એના પછી જ્યારે મૈયતનું ઢાંકણું બંધ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે નવજવાન જે મારા સાથમાં હતો એણે મને કહ્યું કે હાલ હવે આપણે કબરમાં હાલ્યા જાય. હું એને કહ્યું કે ભાઈ તું મને શું કામ આમ કે છે, મને પાછો આ લોકો સાથે પાછું જવું છે. કહ્યું ના, તું હજી સમજતો નથી, તું મરી ગયો છે, તું હવે આ દુનિયામાં નથી રહ્યો, તું હવે બરઝખની દુનિયામાં દાખલ થઈ ચૂક્યો છે. એના પછી એને મને ફોર્સે કર્યો અને એના પછી મને એ પણ મારા સાથે કબ્રમાં ઉતર્યો અને કબ્રને બંધ કરી દેવામાં આવ્યો. જ્યારે કબ્ર બંધ થઈ ચૂકી, માણસો હાલ્યા જાય ચૂક્યા, એના બાદ હું શું જોઉં છું કે કબ્રનું અંધારું છે. એ નવજવાન મારા પાસે બેઠેલો છે. એના પછી ફરિશ્તા આવ્યા અને મારા સાથે જે સવાલો જવાબ થયા, અને એના પછી હું જોયું કે નવજવાન મારી મદદ કરી રહ્યો છે. એના પછી જ્યારે લોકો ચાલ્યા ગયા, તો એના પછી નવજવાને મને કહ્યું કે બસ હવે હું પણ તારાથી રૂખસતી લઉં છું. આના પછી તારા સાથે જે પણ થશે એ તારો ને તારો ખુદા હશે અને અમુક સાથ હશે. તો એક મર્તબા એ આલિમે દીન, હું એ નવજવાનને પકડીને કહ્યું, તને ખુદાનો વાસ્તો છે, તું બતાવ કે કોણ છે જે તું મારી મદદ કરી રહ્યો છે. અને એ નવજવાન કોણ હતું જે મારા શરીરને દબાવી અને મને જે છે આઝાદ કરી દીધો. તો એ નવજવાને કહ્યું કે હું જે છે તારી નેકી છું, જે તું દુનિયામાં કરતો હતો. ખુદાએ મને તારી મદદ માટે મોકલ્યો હતો. અને જે નવજવાનને હું લાવ્યો તો તારા પાસે, એ મલેકુલ મોત હતો, પરંતુ એણે પોતાનું રૂપ બદલાવી દીધું હતું એટલા માટે કે તું નેક ઇન્સાન હતો, સારો ઇન્સાન હતો, આ દુનિયામાં સારા કામ કરતો હતો, માટે ખૂબસૂરત નવજવાનની શક્લમાં આવ્યો હતો. અને એણે તને પ્યારથી, મોહબ્બતથી તારા શરીરમાંથી એને રૂહ ખેંચી કે તને અહેસાસ પણ ન થયો અને તને આરામ અને સુકૂન મળી ગયો. તો દોસ્તો, આ છે જિંદગી, આ છે આપણી જે છે આખરી અંત. આગળ કોણ આવ્યું આપણા માટે? આપણી નેકી આવી, જે આપણને મરતા વખત સકરાત વખતે આવી અને સાથે કબ્ર સુધી અંદરમાં આવી. તો દોસ્તો, આ જિંદગીના બાદ અગર કોઈ જિંદગીમાં અગર તમે ચાહો છો કે તમને આરામ અને સુકૂન મળે, તો આપણે આ નાનકડી ટૂંકી મજલિસ અને આ વાઇઝ અને આ રિવાયત આપણને નસીહત કરી રહી છે કે જેટલી દુનિયાની જિંદગી તમારે બાકી છે, કોશિશ કરો કે નેકી થાય આ દુનિયામાં, કોશિશ કરો કે બીજાની ભલાઈ થાય આ દુનિયામાં, કોશિશ કરો કે આ દુનિયામાં હલાલ ચીજને તમે ઇસ્તેમાલ કરો, કોશિશ કરો કે હરામથી બચો, કોશિશ કરો કે જે અલ્લાહે આપણા ઉપર વાજિબાત આપ્યા છે એ વાજિબાત અદા થાય. ભાઈ ભાઈના સાથે મોહબ્બત કરે, સિલે રહમ કરે, એકતાની સાથે રહે, એકબીજાને માફી આપે. આ બધું જ કબરમાં સાથે આવવાનું છે, બીજું કાંઈ કબરમાં આવવાનું નથી. આ આપણને શિખામણ જે છે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ અને આ રિવાયતો થકી મળી છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તકરીરનો બીજો ભાગ હું તમારા સામે કહ્યું હતું કે જનાબે ઉમ્મે કુલસુમની વફાત છે. આપણે રિવાયતો કિતાબોમાં હું જોઈ, ઘણી કોશિશ કરી, પરંતુ કોઈ જગાઓ પર એમનો તસ્કરો વધારે પ્રમાણમાં મળતો નથી. જેવી રીતે હઝરત ઝૈનબનો મળે છે, જનાબે સકીનાનો મળે છે. બીબી ઉમ્મે કુલસુમને તારીખ લખનારાઓએ બહુ ઓછું લખ્યું છે એમના બારામાં. પણ હા એટલું છે કે બીબી ઉમ્મે કુલસુમ ઇમામે
અલી અલૈહિસ્સલામ અને મા ફાતિમતુ ઝહરાની દીકરી હતા અને આપ હઝરતે ઝૈનબથી નંડા બહેન હતા. આપની શાદી જનાબે જાફરે તૈયારના બીજા દીકરા સાથે થઈ હતી અને આપ જે છે સૌથી મોટો જે મિશો હતો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો, કરબલાના બાદ કૂફા અને શામમાં હર જગા ઉપર જેવી રીતે હઝરતે ઝૈનબે ભોગ આપ્યો છે, તમામ જગા ઉપર જનાબે ઉમ્મે કુલસુમ પણ ભોગ આપ્યો છે. કારણ કે કરબલા એ મેદાન હતું દોસ્તો કે જ્યાં શેર દિલ ખાતુનોની જરૂરત હતી, જ્યાં ઝૈનબ અલીની દીકરી હતી તો ઉમ્મે કુલસુમ પણ અલીની દીકરી હતી. હા દોસ્તો, પણ તારીખ લખે છે કે શબે આશુર અજબ મંઝર હતો. એ મંઝર એ હતો કે જ્યારે મૌલા અબુલ ફઝલ અબ્બાસ રાતના શબે આશુરના અંધારામાં પોતે ચોકી કરી રહ્યા હતા અને એક પછી એક ખૈમાઓના પાસેથી ગુજરતા હતા તો એક મર્તબા એક ખૈમામાં હતો કે જે ખૈમામાંથી રોવાની અવાજ આવતી હતી. બસ હઝરતે અબ્બાસે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ ખૈમો જનાબે ઉમ્મે કુલસુમનો ખૈમો હતો કે જ્યાં આગળથી રોવાની અવાજ આવી રહી હતી. તો જનાબે હઝરતે અબુલ ફઝલ અબ્બાસ એક મર્તબા પોતાની બહેન ઉમ્મે કુલસુમના ખૈમામાં ગયા અને જવાના પછી અદબથી બંને પગોને મૂકી હાથોને જોડી અને અર્જ કરી કે શહેજાદી ઉમ્મે કુલસુમ, એવી તો શું તમારા પર મુસીબત છે? અરે તમારો જવાન ભાઈ અબ્બાસ મોજૂદ છે, એ બહેન રોવાનું શું કારણ છે? હા અઝાદારો, તારીખ લખે છે, રિવાયત લખે છે કે જનાબે ઉમ્મે કુલસુમ એક મર્તબા કહ્યું, એ ભાઈ અબ્બાસ, કાલે મને ખબર છે આશુરાનો દિવસ છે, કાલે મને ખબર છે કુરબાનીનો દિવસ છે. એ ભાઈ અબ્બાસ, હર એક માં પોતાના લાલોને સજાવી રહી છે કે કાલના દિવસે તેઓ ઇમામે હુસૈન ઉપર કુરબાનીઓ પેશ કરે. અરે ઉમ્મે લૈલા અલી અકબરને સજાવી રહી છે, અરે ઉમ્મે રબાબ અલી અસગરને સજાવી રહી છે, અરે ઉમ્મે ફરવા કાસિમને સજાવી રહી છે. પણ એ મારા ભાઈ અબ્બાસ, અરે તારી બહેન દુખિયારીના દામનમાં કોઈ ઔલાદ નથી ભૈયા. અરે કાલે મારા ભાઈ ઉપર મુસીબત આવશે તો ઝારા ઉમ્મે કુલસુમની તરફથી કોણ કુરબાની પેશ કરશે? બસ અબુલ ફઝલ અબ્બાસ તું સાંભળવું હતું. એક મર્તબા બહેનને છાતીથી લગાડી દીધા અને કહ્યું, એ બહેન ઉમ્મે કુલસુમ, અરે કાલે હુસૈન ઉપર તારા તરફથી અબ્બાસ કુરબાનીને પેશ કરશે. જઝાકુમ રબ્બુકુમ ખૈરલ જઝા. હા આઝાદારો, જનાબે અબ્બાસ ફિદિયો હતા જનાબે ઉમ્મે કુલસુમના. એટલા માટે તો કહ્યું છે ને કે ઉમ્મે કુલસુમના ફિદિયામાં જનાબે અબ્બાસ ગયા અને જ્યારે શહાદત થઈ ચૂકી અને પછી સરોને જે છે કાપવામાં આવ્યા અને નેઝાઓ પર લટકાવવામાં આવ્યા તો જનાબે અબ્બાસના સરને પણ નેઝા ઉપર રાખવામાં આવ્યું અને નેઝાને બલંદ કરવામાં આવ્યો. તો એક મર્તબા નેઝા ઉપર અબ્બાસનું સર ટકતું ન હતું, બલકે પછાડી ખાઈને જમીન ઉપર પડી જતું હતું. પાછું એક ઝાલિમો નેઝા ઉપર અબ્બાસના સરને લટકાવતા હતા, પાછું અબ્બાસનું સર જમીન ઉપર પડી જતું હતું. રિવાયત લખેલી છે કે જનાબે અબ્બાસના સરને જે છે ઘોડાની ગરદનમાં લટકાડવામાં આવ્યું. એક રિવાયત લખે છે ને કે કોઈ આવીને પૂછ્યું કે હું જોઈ રહ્યો છું કે તમામ શહીદોના સર નેઝા ઉપર છે, પણ આ અજબ સર છે જેને ઘોડાના ગળામાં લટકાડવામાં આવ્યું છે. હા આઝાદારો, એને સવાલ કર્યો તો સવાલનો જવાબ એને એમ જ મળ્યો. ચોથા ઇમામે એ જ તો કહ્યું કે એ ભાઈ સવાલ કરનારા, તને ખબર છે આ ઘોડાની ગરદનમાં સર કોનું છે? અરે મારા ગૈરતદાર ચચા અબ્બાસનું સર છે. એટલા માટે એને નેઝા ઉપર રાખવામાં આવ્યું હતું, પણ નેઝાથી પડી જતું હતું. એટલા માટે કે મારા ચચા અબ્બાસની આંખો નથી જોઈ શકતી કે ઝૈનબ ઉમ્મે કુલસુમ અરે વારંવાર સરને જાતી જમીન. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન સયઅલમુલ લઝીના ઝલમુ અય્યમુન કલબી યનકલિબૂન. ઇલાહી બિહક્કી ઝહરા વ અબીહા વ બઅલિહા વ બનીહા. પરવરદિગાર, અમારી નજીબ ઇબાદતને તું કબૂલ કરી આપ. ખુદાવંદા, દુનિયાની જિંદગીમાં અમને નેક અમલ કરવાની તૌફીક ઇનાયત કરી આપ. પરવરદિગાર, આ મજલિસે હુસૈનને જે બરપા કરવામાં આવી સાલે સવાબ માટે જનાબ ફિરદોસભાઈ રોશનભાઈની તમામ ગુનાહાને કબીરા સગીરા બક્ષી જન્નતમાં આલા દરજ્જા ઇનાયત કરી આપ. પરવરદિગાર, મોહમ્મદ વાલે મોહમ્મદના સદકામાં જેટલા પણ મરહુમીન છે તમામના દરજ્જાતની બુલંદી ઇનાયત કરી આપ.
પરવરદિગાર તમામ સોગવારો જેટલા પણ ફિરદોસભાઈના ઘરવાળા છે, એમના બચ્ચાઓ છે, એમની દીકરી છે, એમની ઘરવાળી છે, તેમજ તેમના સગાવાલાઓ છે, બારે ઇલાહા તને વાસ્તો હઝરતે ઝૈનબની સબ્રનો એ તમામને સબ્ર નસીબ ફરમાવ. પરવરદિગાર તારી આખરી હુજ્જત ઇમામ ઝમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાવ. ઇમામ અલૈહિસ્સલામના આવવાનો અન્સારમાં મારી ગણતરી ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. Subhanallah. Merci de votre fidélité. À bientôt. Wassalam alaikum. Wa rahmatullah. Wa baraka.